વડોદરા શહેરના બિલટાંકી વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સામાન્ય વરસાદ પડતા જ અહીંના મુખ્ય રોડનો કેટલોક ભાગ મોટો ભૂવો પડવાને કારણે બેસી ગયો, જેના લીધે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો માટે પસાર થવું અત્યંત જોખમી બન્યું છે અને લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય વર્ષોથી દર ચોમાસે આ રોડ બેસી જવાની સમસ્યા નિયમિત બને છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા માત્ર કામચલાઉ થીગડા મારીને સંતોષ માની લેવામાં આવે છે. હાલ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહનો ખાડામાં ખાબકી રહ્યા છે, જેવા અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે. રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે લોકો પાસેથી નિયમિત મોટો ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ જાહેર નાણાંનો ઉપયોગ ગુણવત્તાયુક્ત કામોમાં થતો નથી. આ વિસ્તારમાં રસ્તાની સાથે સાથે ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યાએ પણ લોકોને ત્રાહિમામ પોકારવા મજબૂર કર્યા છે. લોકોમાં સૌથી વધુ નારાજગી વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટર સામે છે, જેઓ આવી વિકટ પરિસ્થિતિમાં પણ મુલાકાત લેવા ફરક્યા નથી. કેમ કે એમને ખબર છે કે સિમ્બોલિક વોટ મળી જવાના છે, એટલે કોઈ જનતાની પડી નથી અને જેમને અધિકારી એમની ટકાવારી પહોંચી જતી હોય, મને તો એવું લાગી રહ્યું છે, એટલે કોઈ જોવા નથી આવતા. નેતાઓ બી એવા, પછી આપણા અધિકારીઓ બી એવા. અધિકારીઓ તો ચલો સમજ્યા, પણ જે આની પર થર્ડ પાર્ટી હોય ને એ બી એવી હશે, મને એવું લાગે છે. કેમ કે એમને નથી દેખાતું, એ લોકો તો અહીંયા રહેવાનું હોય, હાજર કામ ચાલુ હોય ત્યારે, તો એ લોકો શું કામગીરી જોવે છે? મેં તો પેનલ્ટી આલ્યા કરો છે, એની જગ્યાએ દંડ આલવાની જગ્યાએ તમે બ્લેકલિસ્ટ કરવાનું ચાલુ કરો, તો એમને ખબર પડે કે શું થઈ રહ્યું છે વિસ્તારની અંદર. વોર્ડ 12 ની હાલત તો એટલી ખરાબ હોય છે, 12 માસ વોર્ડ 12 જ્યાં ત્યાં. એટલે સવારે તમે નીકળો તો સાંજે સાજા ઘરે જશો એવી કોઈ ગેરંટી છે નહીં. તમારા હાથ પગ કે તમે જીવતા જશો એની કોઈ ગેરંટી છે નહીં. બોલવા જેવું છે જ નહીં, બધા જાણે છે કે બોલવા જેવું કશું રાખ્યું નથી. કશું રાખ્યું નહીં, મોટી ચામડીના છે બધા. કહીએ એને કોઈ સાંભળતું નહીં. કોર્પોરેટર તો કોઈ દે દેખાતા જ નહીં. અમે તો જોયા જ નહીં કેવા છે. કેટલા સમયથી રહો છો તમે અહીં? અમે 3 વર્ષ થઈ ગયા. અત્યારે શું છે પરિસ્થિતિ? અત્યારે હમણાં બેસ્ટું. આજે તો વરસાદ નહીં, જેવો વરસાદ થયો તેમાં હાલત થઈ, પછી તો શું થવાનું? અહીંયા કેટલા, આ વિસ્તારમાં કેટલી પબ્લિક રહેતી હશે? પબ્લિક તો અહીં ખાસી છે, લગભગ 5000 ની ઉપર પબ્લિક હશે અહીં બધી એરિયામાં. જુઓ તો બધી સોસાયટીઓ ફૂલ છે. તેમ છતાં પણ આવી સ્થિતિ? હા, આવી છે. ટેક્સ અમે ભરીએ છીએ, પછી એનો આવું રીતે દુરુપયોગ થાય. બિલ્ડરોને કંઈ, કોન્ટ્રાક્ટરોને કંઈ કહેતા નહીં કોઈ. તમે કોને જવાબદાર માનો છો આ બધા બાબતોને લઈને? હે, તમે જવાબદાર કોને માનો છો? કોર્પોરેશન વાળાને. બીજા કોને? કોઈ પણ ઓફિસર અહીં દેખાતું નહીં કામ ચાલતું હોય તો. ચૂંટેલી પાક આવે છે કે કેમ? ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ અમે તો જોયા જ નહીં આજ સુધી. 3 વર્ષમાં અમે કોઈ દિવસ જોયા નહીં. આ ચૂંટણી આવે ત્યારે પેલા પટા લઈને, ઝંડા લઈને ફરતા હતા લોકો, એના પબ્લિક. પછી એ માણસ તો કોઈ જોયા નહીં.